આ જોવો છો ને 50 ગ્રામનું એક ભજીયું છે ને તોય પરફેક્ટ રીતે સરખી રીતે પાકેલું છે. કોઈ એમ ન કહે કે આ ભજીયું અંદરથી કાચું છે. અને આ ખાવા માટે તમે જોઈ શકો છો કે કેટલા લોકો અત્યારે ઊભા છે. આપણે અંદર નીચે મેથી ડુંગળી લીલી ડુંગળી બરાબર ને અને આ ચણાનો લોટ આવી ગયો. હા ઓકે જો કન્ટિન્યુ અહીંયા બનતા હોય આવી રીતના ઉતરતા હોય અને અહીંયા એનો લોટ તૈયાર થતો હોય. આમાં 3 વાળી એક 3 પ્લેટ પાર્સલ એક 4 પ્લેટ પાર્સલ. જો હવે કન્ટિન્યુ ભજીયા પાડવાનું ચાલુ થઈ ગયું છે. એક ગણવાની અંદર કેટલા નંગ ભજીયા પડતા હશે? મેક્સિમમ 120 આસપાસ. ઓહો 120 આસપાસ અને 50 ગ્રામનું એક ભજીયું. પરફેક્ટ પાકી ગયેલું છે આ ભજીયું. જબરદસ્ત હો ભાઈ. જો આ રાજકોટ ફેમસ ગ્રીન ચટણી છે અને આ મીઠી ચટણી છે. જો આ તમે ભજીયા અત્યારે બનતા જોવો છો ને, આ આખા ગુજરાતમાં તમે કોઈ બી જગ્યાએ જાઓ ને, કસમથી આવડા મેથીના ગોટા તમે ક્યાંય નહીં ખાધા હોય. જે એક ગામડાને પાકતા ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ જાય છે. આ જુઓ તમે, આ એક ભજીયું અંદાજે કેટલા ગ્રામનું હોય છે? 50 ની આસપાસ હોય. 50 ગ્રામનું એક ભજીયું છે. જુઓ તમે, આ છે મેથીના ગોટા, દડા જેવડી સાઈઝ છે. આ જોવો છો ને 50 ગ્રામનું એક ભજીયું છે ને તોય પરફેક્ટ રીતે સરખી રીતે પાકેલું છે. કોઈ એમ ન કહે કે આ ભજીયું અંદરથી કાચું છે. અને આ ખાવા માટે તમે જોઈ શકો છો કે કેટલા લોકો અત્યારે ઊભા છે. હું છું અત્યારે રાજકોટથી 20-25 કિલોમીટર દૂર મેટોડાના ત્રીજા ગેટથી આગળ જાય ને એટલે રાઈટ સાઈડ ઉપર બાપા સીતારામ ભજીયાવાળા તરીકે ઓળખાય છે. લગભગ એમને 30-40 વર્ષ થઈ ગયા છે. મેટોડા ગેટની બારે, ત્રીજા ગેટની બારે એમના ફાધરે એક કેબિનમાં આવી રીતના આ ભજીયા વેચવાનું શરૂઆત કરી હતી. હાલ આજે ઘણા વર્ષો પછી એમના સૌથી નાના દીકરા છે એ ગેટથી થોડાક આગળ હવે રાઈટ સાઈડ આવી રીતના એમનો આ બિઝનેસ કરે છે. સાંજના 3-4 કલાક જ આ ભજીયા ખાવા માટે મળે છે. હવે આપણે એ ભાઈને મળશું અને લોટ તૈયાર થઈને એ ભજીયા જે રીતના પાડે છે ને એ તમને આગળ બતાવશું ને પછી આપણે ટેસ્ટ કરશું. ચાલો શરૂ કરીએ. જો આ જમ્બો સાઈઝ અત્યારે જો અહીંયા બને જ છે એક ગાણો અને કેટલા લોકો જો અત્યારે ફરતે ઊભા છે ભજીયા ખાવાની રાહ જોવામાં. સાહેબ તમારું નામ જણાવી દો. કૌશિક વિષ્ણુ સ્વામી. આપણે અંદર નીચે મેથી ડુંગળી લીલી ડુંગળી બરાબર અને આ ચણાનો લોટ આવી ગયો. હા ઓકે જો કન્ટિન્યુ અહીંયા બનતા હોય આવી રીતના ઉતરતા હોય અને અહીંયા એનો લોટ તૈયાર થતો હોય. આ કેટલામું વર્ષ છે તમે ભજીયા બનાવો એના? મારે તો હજી 5 મહિના થયા. તમારે 5 મહિના થયા. તમારા ફાધરે કેટલા વર્ષ પહેલા શરૂઆત કરી હતી? એને 30 વર્ષ આસપાસ. આપણે 1994 થી. ભાઈ પોતે એકલા છે કેટલી જગ્યાએ પોગે છે તમે જુઓ. તમારા ભાઈ મોટા ભાઈ પછી કેટલા વર્ષ બનાવ્યા છે? એને 5-6 વર્ષ આસપાસ મોટા ભાઈએ બનાવ્યા. ઓકે અને હવે તમે સંભાળો બધું? હા. તમે સાહેબ શું ભણ્યા? મેં આપણે BA કરેલ છે. BA કર્યું? હા. ત્યારે સાઈડમાં તમે ખાલી ટેકો કરાવવા આવતા કા? હા સાઈડમાં. ત્યારે હું આગળ કાઉન્ટર સંભાળતો. મોટા ભાઈ બનાવતા ને ત્યારે. હા જો હવે કન્ટિન્યુ ભજીયા પાડવાનું ચાલુ થઈ ગયું છે. એક ગણવાની અંદર કેટલા નંગ ભજીયા પડતા હશે? મેક્સિમમ 120 આસપાસ. ઓહો 120 આસપાસ અને 50 ગ્રામનું એક ભજીયું. આપણું આ એડ્રેસ મેટોડાના ત્રીજા ગેટથી આગળ બાપા સીતારામ. હા બાપા સીતારામ. બીજું કઈ હજી કહેવાય? આપણે આસ્થા વિલેજના ગેટથી 100 મીટર આગળ છે ખીરસરા સાઈડ. ઓકે ટાઈમિંગ શું હોય છે? 4 થી 8. રજા હોય છે કઈ દિવસ? નહીં, કાંઈ ઘરનું કામ અંગત હોય તો જ, બાકી રજા નહીં. અહીંયા ખાલી આ મેથીના ગોટા જ મળે ને બીજું ઈ સિવાય કઈ કઈ ભજીયા? નહીં, માત્ર ભજીયા મેથીના ગોટા. છાસ. હા ભજીયાના છાસ. સાઈઝ જો આ તમે ક્લોઝઅપ દેખાડજો. ક્લોઝઅપ એકદમ પરફેક્ટ પાકી ગયેલું છે આ ભજીયું. જબરદસ્ત હો ભાઈ. અને આ તમે જો આ જે આપણું ટેબલ છે ને એ ભીનું છે કેમ કે મધ્યમ વરસાદ આવે છે અને લોકો ભજીયા ખાય છે. અને એક ગાણો ઉતરે ને ત્યાં બધા પડાપડી કરવા માંડ્યા કે અમારો વારો. જો આ રાજકોટ ફેમસ ગ્રીન ચટણી છે અને આ મીઠી ચટણી છે.
ભાવ લખ્યા છે અહીંયા કિલોના 350 રૂપિયા છે અને પ્લેટના 70 રૂપિયા છે. પણ એક પ્લેટ કોક ખાય ને એટલે પેટ ભરાઈ જાય, કેમ કે 50 ગ્રામનું એક ભજીયું અંદાજે એવું કહે છે, એટલે 200 ગ્રામ ભજીયા થયા, 4 નંગ આવે એટલે વાહ વાહ. આ જગ્યા છે ને રાજકોટની બહાર રહેતા હોય એને ન ખબર હોય તો હું કહી દઉં, મેટોડા છે ને એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ફેક્ટરીમાં વર્કર્સ કામ કરતા હોય, બહાર નીકળ્યા હોય, શેઠ હોય, મારી જેમ આવા ફૂડી હોય, એ લોકો જઈને ત્યાં નાસ્તો કરતા ભજીયાનો. એમાંથી આ ભજીયા એટલા સુપર બનાવે છે, એટલા જોરદાર છે, એનો ટેસ્ટ એટલો સારો છે, જેથી કરીને સિટીના લોકોએ આવવા માંડ્યા અહીંયા ખાવા માટે. અને હવે રાજકોટથી તો મેટોડા બહુ નજીક જ લાગે લોકોને, 20-25 મિનિટનો રસ્તો લાગે, પણ સ્પેશિયલ દૂર દૂરથી અમારી જેમ ઘણા લોકો અહીંયા મેટોડાના ભજીયા ખાવા માટે આવે છે. જે લોકો હજી સુધી ના આવ્યા હોય તો ધક્કો ખાઈ જાજો, પૈસા વસૂલ આ જગ્યા છે. થોડોક ટાઈમ લઈને આવો, વેઇટિંગમાં વારો આવશે. માહિતી સારી લાગી હોય તો વધુ શેર કરી દેજો, અને જે લોકો મેટોડાના ભજીયા ખાવા આવતા હોય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.